નમસ્તે, આપણે આવી ગયા છીએ આઈ શ્રી ખોડિયારમાંના મંદિરે રાજપરામાં. આ એનું ગેટ છે. હવે આપણે એના ગેટથી અંદર જઈશું દર્શન કરવા. તમે મારી સાથે રહેજો, આપણે માતાજીના દર્શન કરીશું. આ ગેટ છે મુખ્ય દ્વાર અંદર જવાનું. આ લાપસી માતાજીની પ્રસાદી, ખાવાનું, શોપિંગની દુકાનો છે. આપણે શોપિંગ કરશું પણ આપણે પહેલાં દર્શન કરવા જઈશું. ફટાફટ આપણે બધું જોતા નીકળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, સીતારામ. આ છે પેંડા માતાજીને ધરવાના. આપણે લઈ લીધું છે માતાજીની પ્રસાદી. આપણે જઈશું માતાજીના મંદિરે. બહુ દૂર છે થોડુંક, તો આપણે બધું જોતું ફટાફટ નીકળશું. આજ થોડીક ભીડ પણ છે વેકેશનના કારણે. બહુ સરસ થઈ ગયું છે માતાજીનું સાનિધ્યમાં. બધું ખરીદી લેવાનું. સામે આવી ગયું છે માતાજીનું મંદિર. હા, વરસાદ છે એટલે આ પાણી ભરેલું છે. અહીંયા ગરમા ગરમ લાપસી, સુખડી, માતાજીનો પ્રસાદ બધું મળી રહેશે. શ્રીફળ, અગરબત્તી, જે પૂંજાપો, હાર, જે જોતું એ મળી જશે. બહુ સરસ વ્યવસ્થા છે ખોડિયાર મંદિર રાજપરા, આઈ શ્રી ખોડિયારમાં. આ તીરછોડા બધા ફોટા પડાવે છે. ખોડિયાર આ માતાજીની ધજા છે. આ માતાજીનું મેન મંદિર છે. આ માતાજીનું મંદિર છે. અંદર ના પાડે છે કે ફોટા નહીં પાડવાના, એટલે આપણે બહારથી માતાજીનું ટીવી મૂકેલું છે અને લાઈવ દર્શન કરાવે છે, તો આપણે નથી ઉતારેલું છે. તમે જોઈ શકો છો આપણે આ ખોડિયારમાં ટીવી, આપણે એના દર્શન કરીશું. આ ગેટ છે બહાર નીકળવાનું. આ લાઈનમાં ઊભું રહેવાનું. અહીંયા માતાજીના ત્રિશૂળ છે. હા, આપણે માતાજીની પણ 7 બહેનોનો મુહૂર્ત ખાંભ્યું છે, પણ થોડોક ડુંગર ઉપર છે. આપણે ત્યાં પણ દર્શન કરીશું. ત્યાં જવાનો રસ્તો છે. ત્યાં ફોટા પડાવવાના પણ સુવિધા છે. જો આ તમે ફોટામાં જોઈ શકો છો, માતાજીની 7 બહેનો થઈને 7 બહેનો છે ને. આપણે દાદરા ચડીને જઈશું ઉપર. તમે સાથે રહેજો, આપણે દર્શન કરીશું આઈ શ્રી ખોડિયારમાંના. તમને વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, સીતારામ. થોડાક જ છે પગથિયા. આપણે પગથિયા ચડીને ઉપર જશું. થોડીક ભીડ છે, તકલીફ તો રહેવાની. આપણે ગુજરાતીમાં નથી કહેતા, જો બકા તકલીફ તો રહેવાની. આપણે સાઈડમાં ફટાફટ નીકળશું. આ માતાજીની પેઢલી ચડાવેલી છે. મન્નત માને ને એ ઈચ્છા કોઈ પણ હોય તો ત્યાં જઈને ચડાવવાની પેઢલી, મનોકામના પૂરી થાય. આપણે હવે પહોંચવામાં છે એ મંદિરમાં અને માતાજીના દર્શન કરીશું 7 બહેનો. આપણે પહોંચી ગયા બીજું માતાજીનું મંદિર. માતાજીનું મંદિર છે. અહીંયા 7 બહેનોની મૂર્તિ છે.